નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમયથી આપણે આ વૈશ્વિક મહામારીના કારણે આપણા ઘરમાં પૂરાયેલા છીએ. તમે પણ થાક્યા છો, અમે પણ થાક્યા છીએ. કેમ કે સામે તમે હોવ અને ભણાવવું સરળ પડે એટલું કેમેરા સામે ઊભા રહી અને ભણાવવું સરળ પડતું નથી. પરંતુ આપણે અત્યારે અનલોક 1ના નિયમ પ્રમાણે સરકારને ફોલો કરવા ખૂબ જરૂરી છે. એની ગાઈડલાઈન પ્રમાણે મારે અને તમારે બધાએ વર્તવાનું છે. તો એનું આપણે સુસ્તપણે પાલન કરીએ અને આપણું રોજિંદુ કામ નિયમિતપણે શરૂ રાખીએ. તો ધોરણ 10 વિષય ગણિત અને સંભાવનાના ત્રીજા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. અને પ્રથમ 2 લેક્ચરમાં આપણે સંભાવના શબ્દ સમજવા માટે એમાં કઈ કઈ બાબતો આવે છે એના કોન્સેપ્ટ સમજવા માટે આપણે 2 પ્રકરણ 2 પીરિયડ લીધા. જેમાં બીજા પીરિયડમાં આપણે 2 દાખલાની ગણતરી કરી હતી. નેક્સ્ટ ત્રીજા દાખલાથી આપણે શરૂ કરીએ. તો 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરતા જો એવા કુટુંબો પસંદ કર્યા કે જેને 2 જ બાળકો હોય, 2 કરતાં વધારે નહીં અને 2 કરતાં ઓછા નહીં. કેટલા કુટુંબો? 1500, 1500 કુટુંબો. એટલે કુલ કુટુંબની સંખ્યા 1500 આવશે. પસંદ કરતા નીચેની માહિતી મળી. કેવી માહિતી મળી? તો કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 હોય એવા કેટલા કુટુંબો? તો કે 475. એક છોકરી હોય એવા કુટુંબો કેટલા? તો કે 814. એક પણ છોકરી ન એટલે કે 0 છોકરી હોય એવા કુટુંબો કેટલા? 211. તો 2 છોકરી હોય, 1 છોકરી હોય, 2 છોકરા હોય તેની સંભાવના શોધો. હવે આપણે થાય આમાં છોકરાનો તો ઉલ્લેખ નથી, પણ ડાયરેક્ટ નથી, ઇનડાયરેક્ટલી આપણે જોવા મળશે કે 2 છોકરી હોય એટલે એવા કુટુંબો કેટલા છે? 475. એનો અર્થ થયો કે અહીંયા એક પણ દીકરો નહીં હોય, 2 દીકરીઓ છે એટલા માટે. અહીંયા 1 દીકરી હોય એવા કુટુંબો કેટલા? 814. તો એની સામે 1 દીકરો હોય એવા કુટુંબો કેટલા થઈ જાય? 814 થશે. 1 દીકરો ને 1 દીકરી. અહીંયા એક પણ દીકરી નથી, એનો અર્થ એવો છે કે ભાઈ 211 કુટુંબો જેમાં એક પણ દીકરી નથી. એનો મતલબ શું થયો કે જ્યાં 2 દીકરા છે એટલે 2 છોકરા હોય એના માટે સીધી ડાયરેક્ટ સંભાવના મળશે આપણને. એક પણ છોકરો ન હોય એવું પૂછ્યું હોય તો આપણે આ લેવું પડે. હવે આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ. તો પહેલા આપણા નિયમ પ્રમાણે કુલ સંખ્યા આપણે મળવી જોઈએ અને ત્યાર પછી આપણે જે સંભાવના શોધવાની છે તે લેવાની. એટલે કુલ કુટુંબો ઇક્વલ ટુ 1500. હવે આપણે 3 સંભાવના છે તો એ પહેલી સંભાવના લઈએ P of A. P of A, P of B, P of C એમ સંભાવના વધતી જશે. 2 છોકરી હોય, 2 છોકરી હોય તેવા કુટુંબો. હવે તમે વિચારો કે 2 છોકરી હોય એવા કુટુંબો કેટલા છે? તો અહીંયા પેલું છે 475. તેથી હવે આપણે સંભાવના મેળવીએ છીએ P of A ઇક્વલ ટુ આ લીટી ઉપર લખવાની, આ લીટી નીચે લખવાની. 2 છોકરી હોય તેવા કુટુંબો અપોન કુલ કુટુંબો ઇક્વલ ટુ 475 છેદમાં 1500. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખ્યાલ છે કે 75 હોવાથી 25 ભાગ હાલશે. તો પહેલા 25 ભાગ આપી નાખીએ તો 2500 150 એટલે 60. 80 ભાગ આપીએ તો 25 એકા 25. બરાબર ને? 25 દુ 50 વધી જશે.
એટલે 47 માંથી તમે 25 કાઢો તો 7 માંથી 5 ગયા, 2 વધ્યા, 2 માંથી 2 5. હવે 25 9 225 ઇક્વલ ટુ 19/60 સંભાવના P ઓફ A. આ પહેલી સંભાવના મળી ગઈ આપણી. નેક્સ્ટ આગળ વધીએ તો બીજી સંભાવના P ઓફ B ઇક્વલ ટુ એક છોકરી હોય તો અહીંથી પસંદ કરવાની છે આપણે. એક છોકરી હોય તેવા કુટુંબો. કેટલા છે? એક છોકરી હોય એવા કુટુંબો 814. 814. ત્યાર પછી આપણે આગળ વધીએ તો તેથી P ઓફ B સૂત્ર લખીશું. એક છોકરી હોય તેવા કુટુંબો ભાગ્યા કુલ કુટુંબો. તો એક છોકરી હોય એવા કુટુંબો કેટલા છે? 814 ભાગ્યા 1500. જો આના ધીમે ધીમે ભાગ આવી ગયા એટલે હાલે એટલે આપણે ભાગ પડતા અતિ સંક્ષિપ્ત મળે ત્યાં સુધી પહોંચી જવાનું છે. તો પ્રથમ 2 વડે ભાગ આવીએ તો 4 દુ 8 ભાગની એટલે ભાગમાં પડી 0 અને 7 દુ 14. બરોબર. અહીંયા જોઈએ તો 7 2 14 5 750. હવે લગભગ ભાગ આંકવા શક્ય નથી તો આમનામ આપણે મૂકી દેવાનું કે ઇક્વલ ટુ P ઓફ B બરાબર 407 ભાગ્યા 750. આ આપણી સંભાવના. ત્યાર પછી ત્રીજી ઘટના આપણે જોઈએ તો P ઓફ C. હજી આને તમારે ભાગ આપવો હોય તો તમે આમ ભાગ પાડી શકો. છેદ 407 ને 750 વડે ભાંગી નાખવાના એટલે આપણે જવાબ મળશે, પણ એ જવાબની કોઈ આપણે જરૂર નથી. ત્યાર પછી ઘટના C. 2 છોકરા હોય, 2 છોકરા હોય તેવા કુટુંબો. તો આપણે વાત કરીએ એમ કે ભાઈ અહીંયા 2 દીકરીઓ, એક પણ દીકરી નથી. એનો અર્થ શું થયો કે એને 2 દીકરા છે એટલે 211. 211. ત્યાર પછી આપણે ભાગાકાર કરીએ તો P ઓફ C 2 છોકરા હોય તેવા કુટુંબો ભાગ્યા કુલ કુટુંબો ઇક્વલ ટુ 211 ભાગ્યા 1500. હવે આના તમે આમ જોવા જાવ તો કોઈ ભાગ ચાલતો નથી. 211 અને 1500. એટલે હવે આને તમારે પોઈન્ટમાં જવાબ લેવો હોય તો 211 ભાગ્યા 15 કરીને 2 પોઈન્ટ કાપવાના. આપણે લઈ શકીએ. આપણે તમને એક દાખલામાં સમજાવી દઉં કે 211 ભાગ્યા 15 તો 15 એકા 15, 6 વધ્યા 61 થયા, 15 4 60, 1 વધ્યો 10 થયા, ભાગની એટલે ભાગમાં પડી 0, 1590. હવે આપણે અહીંથી પોઈન્ટ આવશે અને ફરી પાછા 2 પોઈન્ટ કાપો એટલે અહીંયા પોઈન્ટ લઈ આવો તો તમે લખી શકો 0.14. આપણે સંભાવના આ રીતે લખી શકીએ પોઈન્ટમાં જઈને. એ પ્રમાણે આપણે આની પણ સંભાવના મેળવી શકીએ. હંમેશા વિદ્યાર્થી મિત્રો આપણે જે સિદ્ધાંત શીખ્યા છે એ યાદ રાખજો કે સંભાવના 0 અને 1 ની વચ્ચે જ મળશે. 0 કરતાં મોટી ને 1 કરતાં નાની. તમે જો દરેક જગ્યાએ અંશ નાનો હશે. અંશ નાનો હોય એટલે અપૂર્ણાંક છે એ શુદ્ધ અપૂર્ણાંક થાય અને એની જવાબ હંમેશા 0 પોઈન્ટમાં જ આવશે. ફરી વખત રિપીટ કરું છું કે હંમેશા બનેલ બનાવ અંશમાં આવશે અને કુલ સંભાવના છેદમાં આવશે. એટલે દાખલો તમારો જેટલો લખો એટલો પરફેક્ટ સાચો જ પડે. તો આ રીતે આપણે એની સંભાવના મેળવી શકીએ છીએ. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 4.
તાસ ત્રીજો સોરી ભૂલાઈ ગયું. દાખલા નંબર 4. એક થેલામાં 3 લાલ અને 5 કાળા. એક થેલામાં 3 લાલ 5 કાળા અને 2 સફેદ રંગના દડા છે. 2 સફેદ રંગના દડા છે. દડાને યાદચ્છિક રીતે બહાર કાઢતા દડાને યાદચ્છિક રીતે બહાર કાઢતા લાલ રંગનો હોય, લાલ રંગનો હોય, બીજું લાલ રંગનો ન હોય, લાલ રંગનો ન હોય, અને ત્રીજું કાળા રંગનો હોય, કાળા રંગનો હોય તેની સંભાવના શોધો. તો હવે આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ કુલ દડા આપણે જોવા પડશે. તો કુલ દડા કેટલા છે? ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલશે. 3 છે એ લાલ રંગના, 5 કાળા રંગના, 2 સફેદ રંગના = 10. કુલ 10 દડા થયા. હવે આપણે જે વસ્તુ માંગી હોય સંભાવના લેતા હતા. એ પહેલી સંભાવના લાલ રંગનો હોય. તો અહીંથી આપણે પસંદ કરવાની છે, આપણે જાતે નથી ગોતવાની. આપણને દાખલામાં ઓલરેડી ટેક્સ્ટ બુકમાં અથવા પ્રશ્નપત્રમાં આપેલી જ હોય. તો પહેલી સંભાવના P ઓફ A પસંદ કરેલ દડો લાલ રંગનો હોય. કેવો હોય? લાલ રંગનો. તો લાલ રંગના હોય એવા દડા કેટલા છે? તો કે 3. તેથી સંભાવના P ઓફ A પસંદ કરેલ દડો લાલ રંગનો હોય. પાઈ ગયા કુલ દડા = 3/10. આમ પણ તમે લખી શકો. અને જો તમારે પોઈન્ટમાં જવાબ લેવો હોય તો P ઓફ A = 0.3 આપણને જવાબ મળી શકે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ. તો લાલ રંગનો ન હોય, બીજી સંભાવના કે P ઓફ B પસંદ કરેલ દડો લાલ રંગનો ન હોય. જો લાલ રંગનો ન હોય એવા દડા કેટલા? તો 3 તો લાલ રંગના છે એટલે સિવાયના દડા આવશે. એટલે 5 ને 2 7. 5 + 2 = 7. ખ્યાલ આવી ગયો તમને? અહીંયા આપણી જે સંભાવના માંગી છે એ નેગેટિવ માંગી છે, ન હોય. તો આપણે ન હોય ગોતવાના, એની સિવાયના બધા લઈ લેવાના. તેથી ઘટના P ઓફ B બરાબર પસંદ કરેલ દડો લાલ રંગનો ન હોય ભાગ્યા કુલ પરિણામ, કુલ દડા જે લખો તે. ત્યાર પછી 7/10. તેથી ડાયરેક્ટ જવાબ મળશે P ઓફ B બરાબર 0.7. ત્યાર પછી ત્રીજી સંભાવના P ઓફ C શું આવ્યું છે? કાળા રંગનો હોય. પસંદ કરેલ દડો કાળા રંગનો હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કાળા રંગના દડા કેટલા છે? તો કે 3 લાલ રંગના, 5 કાળા રંગના. એટલે કેટલા આવશે? 5. તેથી સંભાવના લઈએ P ઓફ C =
પસંદ કરેલ દડો કાળા રંગનો હોય ભાંગ્યા કુલ દડા તો 5/10, તેથી P of C બરાબર 0.5. આ રીતે આપણને 3 સંભાવના મળી શકે છે. હવે નેક્સ્ટ દાખલો આપણે પાંચમો દાખલો જોઈએ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. બાળક પાસે ગલ્લો આપણે જોયો છે, માટીનો હોય, સિનેમેટિકનો બનાવેલો, એમાં ખાલી સિક્કા નાખવા માટેની જગ્યા હોય છે. તો આ રીતના સિક્કા એને ભરેલા છે. 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. એટલે હવે આપણે કુલ સિક્કા ગોતવા પડશે. પછી એની સંભાવના કઈ કઈ માંગી છે આપણે જોવાની. તો અહીંથી આપણે ગણતરી શરૂ કરીએ. તો કુલ સિક્કા તમે આમ પણ લખી શકો કે 50 પૈસાના સિક્કા કેટલા છે? તો કે 100. એટલે આપણે ગણતરીમાં સરળ પડે. 1 રૂપિયાના સિક્કા કેટલા છે? તો કે 50. 2 રૂપિયાના સિક્કા, 2 રૂપિયાના કેટલા સિક્કા છે? 20. 5 રૂપિયાના સિક્કા, 5 રૂપિયાના સિક્કા, તો 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10. તો કુલ સિક્કા જોઈએ 0 0 0 5 6 7 8 1 નો 1. કુલ સિક્કા આપણને મળ્યા કેટલા? 180. હવે આપણે એની સંભાવના જોવાની છે. તો સંભાવના કેટલી માંગી છે? 1 અને 2, એટલે 2 જ ગોતવાની. બીજી આપણે અહીંયા ભલે ગમે એટલી આપી છે, માગી એ જ સંભાવના ગોતવાની છે આપણે. તો સંભાવના પહેલી P of A. જો અહીંયા બહાર પડતો સિક્કો, બહાર પડતો સિક્કો કયો હોય? 50 પૈસાનો હોય. 50 પૈસાનો હોય. તો હવે આપણે જુઓ 50 પૈસાના કેટલા સિક્કા છે? તો કે 100. ત્યાર પછી આગળ જોઈએ આપણે. તો P of A ઘટના આવશે બહાર પડતો સિક્કો 50 પૈસાનો હોય ભાગ્યા કુલ પરિણામ અથવા કુલ સિક્કા. તો હવે આપણે જોઈએ, અહીંયા લખું છું કે બહાર પડતો સિક્કો 50 પૈસાનો હોય. સિક્કા કેટલા? 100. 100/180 પોઈન્ટ ગયા. તેથી ઘટના P of A બરાબર 10/18 અથવા 5/9. 2 વડે ભાગો એટલે 5 2 10 ને 9 2 18. એવી જ રીતે બીજી ઘટના. તો ઘટના આવશે P of B equal to બહાર પડતો સિક્કો ₹5 નો ન હોય. જો હોય એમ નથી આપ્યું. 5 નો ન હોય એટલે 5 સિવાયના આવશે. તો 5 ના સિક્કા કેટલા? 10. તો એ 10 આમાંથી બાદ કરવાના. 180 - 10 બરાબર 170. કે 5 નો સિક્કો કે બહાર પડતો સિક્કો 5 નો હોય તો 10 જ આવે, પણ 5 નો ન હોય તો એની સિવાયનો કોઈ પણ આવી શકે. 50 પૈસાનો આવી શકે, 1 નો આવી શકે અને 2 નો આવી શકે. તો ત્રણેયનો સરવાળો આપણે લીધો એટલે 170 આપણને મળશે. 100 50 150 અને 20 170. આ 10 બાદ થઈ ગયા. હવે એની સંભાવના આપણે મેળવીએ. તો P of B બરાબર સિક્કો ₹5 નો ન હોય તેવા પરિણામ. જો હું અહીંયા થોડોક ફેરફાર કરું છું એટલે તમે પણ કરી શકો. એ જ
એટલા માટે કરું છું તમને સમજાય કે ફિક્સ આ જ લખવું એવું નક્કી નથી. સિક્કો રૂપિયા 5 નો ન હોય તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અહીંયા મેં લખેલું છે કે 50 પૈસાનો હોય, અહીંયા પરિણામ લખ્યું એટલે એમાં થોડોક ફેરફાર થઈ શકે અવકાશ છે. એ ફિક્સ લખવું એવું માં હોતું નથી. સિક્કો 5 નો ન હોય એવો પરિણામ કેટલા? 170 ભાગ્યા કુલ પરિણામ 180. ઉડાડતા હશે જ નહીં ઉડે. P ઓફ B ઇક્વલ ટુ 17/18. આ આપણી માગ્યા મુજબની સંભાવના. ફરી વખત બોલું છું કે હંમેશા અંશ નાનો આવશે. 17/18 મોટા છે, 5/9 મોટા, તો જ આપણી સંભાવના 0 થી 1 ની વચ્ચે મળે. ખાસ નોંધ કરજો. નેક્સ્ટ આગળ વધીએ. હવે અહીંયા સુધીની બાબત તમે સમજ્યા છો કે મુખ્ય આખી સંભાવનામાં એક બે જ બાબત આપણે શીખવાની છે. એક તો કુલ પરિણામ તારવતા આપણને આવડતા હોવો જોઈએ અને માગેલી સંભાવના શું છે આપણે સમજતા હોવો જોઈએ. 50 પૈસાનો સિક્કો હશે એવા 100 પરિણામ એટલે 100 લીધા. 5 નો સિક્કો નહીં હોય તો 5 નો સિક્કો હોય એવા 10 પરિણામ, તો એની સિવાયના નહીં હોયમાં આવશે એટલે 170 પરિણામ આપણે મેળવ્યા. આ બે વસ્તુ આપણને તારવતા આવડી ગઈ એટલે આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ છીએ, દાખલા નંબર 6. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા, બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેવી સંભાવના. સંગીતા મેચ જીતે તેવી સંભાવના. .62 આપેલ છે. જો અહીંયા આપણે સંભાવના આપેલ છે તો રેશમા મેચ જીતે તો રેશમા મેચ જીતે તેવી સંભાવના શોધો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આમ જો તો સમસંભાવી ઘટના છે, આમ જો તો પૂરક ઘટના છે. કે બે વ્યક્તિ ક્યારેય મેચ જીતવાના નથી એટલે એકની સંભાવના આપણે આપેલ છે તો જ્યારે બીજાની સંભાવના શોધવાની થાય એટલે પૂરક ઘટના આવશે. તો અહીંયા આપણે લખીએ જવાબમાં સંગીતા મેચ જીતે તેવી સંભાવના 0.62. હવે બે જ ખેલાડી છે રેશમા, તો તેથી રેશમા મેચ જીતે તેવી સંભાવના પૂરક ઘટના છે. બરોબર. અહીંયા આપણે લઈ લઈએ P ઓફ A. તેથી રેશમા મેચ જીતે તેવી સંભાવના અહીંયા આગળ પણ લઈ લઈએ P ઓફ A ડેશ પૂરક ઘટના છે.
હવે જ્યારે તમારે પૂરક ઘટના શોધવાની હોય ત્યારે ઘટનાને તમારે એકમાંથી બાદ કરવી પડશે. આ આપણું સૂત્ર છે. તેથી P of A dash equal to 1 minus P of A. પૂરક ઘટના મેળવવા માટે ઘટનાને આપણે એકમાંથી બાદ કરવાની. આ મેં તમને અગાઉ લખાયેલું છે ઇક્વલ ટુ 1 માઇનસ 0.62. જો તમને ડાયરેક્ટ ભાગાકાર આવડે તો સારી બાબત છે. અહીંયા 0.00 હોય, 10 માંથી 2 ગયા એટલે 8 વધ્યા, 9 માંથી 6 ગયા એટલે 3 વધ્યા. 0.0 P of A dash. હવે રેશમા મેષ જીતે તેવી સંભાવના 0.38. જો તમને અહીંયા બાદબાકી ન આવડે તો તમે આમ પણ કરી શકો છો. સમજવા માટે લખું છું -0.62. દસકો લીધો, અહીંયા 9 આવશે, અહીંયા 0 થઈ ગયો. 10 માંથી 2 ગયા એટલે 8 અને 9 માંથી 6 ગયા એટલે 3. 0.38. આ રીતે તમે મેળવી શકો. ડાયરેક્ટ આવડે તો બહુ સારી બાબત છે, નહીંતર આપણે આ રીતની બાદબાકી લેવી પડે. એટલે આ રીતે આપણે ઘટના અને એની પૂરક ઘટના મેળવી શકીએ. હવે નેક્સ્ટ 7મો દાખલો. અહીંયા જોઈ શકીએ કે સરખી રીતે સીપેલા 52 પત્તાની થોકડીમાંથી, આ ગંજી પત્તાની વાત આવી, 52 પત્તા એટલે કુલ પત્તા, પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. 52 પત્તા રીતે પકડેલા હોય એમાંથી એક પત્તું ખેંચવાનું. હવે આપણે ઊંધા પત્તા એટલે ખબર ન હોય કયું પત્તું કયું છે એમ, તો એકો હોય ખેંચેલું પત્તું, એકો ન હોય અને ખેંચેલું પત્તું કાળા રંગનો એકો હોય, તેની સંભાવના શોધો. અહીંયા આપણે 3 સંભાવના મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી 2 શરત, પહેલા કુલ સંભાવના અને જે તે બનાવની સંભાવના આપણે મેળવવાની રહેશે. તો પહેલા કુલ સંભાવના જોઈએ. કુલ પત્તા ઇક્વલ ટુ 52. તો કીધું એકો હોય, પહેલી સંભાવના P of A. ખેંચેલું પત્તું એકો હોય તો આપણને શીખવાડ્યું કેટલા એકા છે અંદર? 4 એકા. કાળીનો, લાલનો, ફૂલ લીલો અને ચોકડીનો, કુલ 4 એકા. અહીંયા રંગનું કોઈ વિવરણ નથી. ખેંચેલું પત્તું એકો હોય એટલે કેટલા પત્તા? 4. તેથી સંભાવના P of A ઇક્વલ ટુ ખેંચેલું પત્તું એકો હોય ભાગ્યા કુલ પત્તા ઇક્વલ ટુ 4/52. તો 4 એકા 4, 13 4 52. ઘટના P of A ઇક્વલ ટુ 1/13. આ આપણો જવાબ. નેક્સ્ટ આપણે જોઈએ તો બીજી ઘટના P of B. ખેંચેલું પત્તું એકો ન હોય તો એકા સિવાયનું ગમે એ હોઈ શકે. એકા સિવાયનું ગમે એ હોઈ શકે. તો એકા કેટલા હોય? 4. તો એની સિવાયના પત્તા કેટલા વધ્યા? તો 52 - 4 ઇક્વલ ટુ 48. 48 પત્તામાંથી કોઈ પણ પત્તું આવી શકે. તો અહીં આપણે જોઈએ ઘટના P of B. ખેંચેલું પત્તું એકો ન હોય ભાગ્યા કુલ પત્તા ઇક્વલ ટુ 48/52. 12 4 48, 13 4 52. ભાગ નહીં હાલે. તેથી P of B બરાબર 12/13. આ આપણી બીજી સંભાવના. ત્રીજું ઘટના P of C. ખેંચેલું પત્તું કાળા રંગનો એકો હોય. એકો તો હોય પણ કેવો? કાળા રંગનો. તો કાળા રંગના એકા કેટલા આવશે? નિયમ પ્રમાણે આપણે જોઈતું 2. એક ફૂલીનો ને એક કાળીનો. 2 કાળા રંગના ગણાય. તો ખેંચેલું
પત્તુ કાળા રંગનો એકો હોય. આવા પરિણામ કેટલા? તો 2. ત્યાર પછી ઘટના લખીએ P ઓફ C ખેંચેલું પત્તું કાળા રંગનો એકો હોય ભાંગ્યા કુલ પરિણામ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 2/52. તો 1 વડે ભાગ આપો એટલે અહીંયા લખું છું હું ઘટના P ઓફ C 2 એકા 2 એટલે 26 2 52 1/26. આ રીતે આપણે એની સંભાવના મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જુદી જુદી રીતના અહીંયા કુલ આજે 5 દાખલા એટલે કે 7 દાખલાનો અભ્યાસ કર્યો છે. હવે પછીના દાખલા આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. પણ ખાસ તમારા મગજમાં એક જ બાબત નોંધવાની છે કે આમાં આપણને 2 વસ્તુ જોતા શીખી જવાનું છે. એક કુલ પરિણામ મળી ગયા ત્યાર પછી આપણે એમાં જે માંગ્યું છે જે સંભાવના 1 2 3 વધીને 3 સંભાવના હોય છે કે જે સંભાવના માગી છે એ સંભાવનાના પરિણામો કેટલા આવશે આ મેળવ્યા પછી આપણે એની સૂત્રમાં કિંમત મૂકવાની રહેશે. નેક્સ્ટ પછીના દાખલા આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું. સમજવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરજો અને ન સમજાય તો તમે મને અથવા શાળાના માધ્યમ દ્વારા ફોન ઉપર જાણ કરો જેથી કરી તમને વ્યક્તિગત વોટ્સઅપ દ્વારા હું પદ્ધતિ કે કઈ રીતનો દાખલો ગણી શકાય એ સમજાવીશ. ખૂબ ખૂબ મહેનત કરો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. અસ્તુ.